મારું નામ કોમલ છે અને મારા એક ભાઈ છે અને હું મારા ભાઈ બહેનોથી સૌથી નાની હતી. મારી બે બહેનો હતી જેના લગ્ન થઈ ગયા હતા અને હવે ભાઈના લગ્ન થઈ રહ્યા હતા. જ્યારે હું સૌથી વધુ ખુશ હતી કારણ કે મારી બહેનોના લગ્ન થઈ ગયા હતા અને તે તેના ઘરે ચાલી ગઈ હતી. હવે મારી ભાભી આવવાની છે આ વિચારીને મને ખૂબ જ આનંદ થયો હતો. મારા ભાઈના લગ્નના દરેક ફંક્શનમાં મેં મારી ભાભી સાથે બેસીને ફોટા પડાવ્યા હતા, પરંતુ વિદાય પછી મારી આંખોમાં એ જોયું હતું. હું માની શકતી ન હતી. ઓલમાં ભાભી દુલ્હન બની બેઠી હતી. જ્યારે બધા મહેમાનો ચાલ્યા ગયા હતા, લાગ્યું કે માં કહેશે કે તમારી ભાભીને રૂમમાં છોડી દો, પરંતુ માં મને એવું કંઈ કહ્યું જ નહીં. ઉલટાનું મારા બાબાએ મારા ભાઈને તેના રૂમમાં બોલાવ્યો. મારો ભાઈ જે તેની સુંદર દુલ્હનને જોઈને હસતો હતો. બાબાએ તેમને બોલાવ્યો ત્યારે તે ચૂપાચૂપ તેમના રૂમમાં ચાલ્યો ગયો. જ્યારે હું મારી ભાભી પાસે બેસીને વાતો કરવા લાગી, તે બહુ સારી દેખાતી હતી. તે મારા અભ્યાસ વિશે પ્રશ્નો જવાબ કરવા લાગી. તે સમયે હું 12મા ધોરણમાં ભણતી હતી. મેં મારી ભાભીને મારા મિત્ર વિશે કહેવાનું શરૂ કર્યું, પરંતુ તેની નજર વારંવાર બાબાના રૂમમાં બંધ દરવાજા પર પડતી જતી હતી. મારા પણ તેના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. બસ હું જ ભાભી પાસે બેઠી હતી. હું સમજી શકતી નહીં કે ત્યાં આટલી વહેલી શા માટે સૂઈ ગઈ હતી. જો કે મારા લગ્ન પર ખૂબ જ ખુશ હતી, પરંતુ ભાભીના ઘરે આવ્યા પછી મને તેનો મૂડ ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. મારી પરણિતર બહેન પણ ખરાબ મૂડ સાથે હોલમાંથી ચાલી ગઈ હતી. તે દુલ્હનનું સ્વાગત કરવા પણ આવી ન હતી. થોડા સમય પછી સામેના રૂમનો દરવાજો ખુલ્યો. ભાઈ ચૂપાચૂપ રૂમમાંથી બહાર આવ્યો અને મને ભાભી પાસે બેઠેલી જોઈને કહેવા લાગ્યો, તમે સૂવા ન ગયા? તમારા રૂમમાં જાઓ અને સૂઈ જાઓ. મારા ભાઈની વાત સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી કે તે આટલા સખ્ત સ્વરમાં વાત કેમ કરે છે. પણ એ પછી ભાઈએ ભાભીને જે કહ્યું તે સાંભળીને મને નવાઈ લાગી. ભાઈ કહેવા લાગ્યો કે તમે બાબાના રૂમમાં જાઓ, તે તમને બોલાવી રહ્યા છે. હું મારા રૂમ તરફ જતી હતી કે આ સાંભળીને મારા પગલાં ત્યાં જ અટકી ગયા. મેં પાછળ ફરીને જોયું કે ભાભી પણ ભાઈ સામે જોઈ રહી હતી કે તે તેમને શું કહે છે. કઈ દુલ્હન તેના લગ્નની પ્રથમ રાતે તેના સસરાના રૂમમાં જાય છે? એક વધુ વાત કે મારી મા અને બાબા અલગ અલગ રૂમમાં સૂતા હતા. હું સાંભળું કે ભાભી શું જવાબ આપે છે. એ પહેલાં ભાભીએ મને મારા રૂમમાં મોકલી દીધી. મેં મારા રૂમમાં આવીને દરવાજો બંધ કરી દીધો, પણ હું એટલી નાની નહોતી કે આ વાત સમજી ન શકું. હું રૂમમાં તો આવી ગઈ હતી, પણ મારું આખું ધ્યાન બહાર હતું. મારા પલંગ પર આચરણ સાથે વિચારી રહી હતી કે બાબાએ શા માટે ભાભીને તેના રૂમમાં બોલાવીશ. હું થોડા સમય મારા રૂમમાં બેચેન રહી, પરંતુ તે પછી મેં મારા કપડાં બદલ્યા અને મારા રૂમનો દરવાજો થોડો ખોલ્યો. જ્યારે મેં મારી સામે એવું કંઈક જોયું કે જેના મને મૂંઝવણમાં મૂકી દીધી. ભાભી બાબાના રૂમમાંથી બહાર આવ્યા અને રડતા રડતા તેના રૂમમાં ચાલ્યા ગયા. મને ખબર નથી કે મારું હૃદય ભરાઈ ગયું હતું. મારી ભાભી સુંદર હોવાથી સાથે સાથે માસૂમ પણ હતી. મને ખબર નથી કે તે કેમ રડતી હતી, પણ હું આખી રાત શાંતિથી સૂઈ શકી નહીં. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે ઘરમાં ચીસો હતી. માં કોઈ પર ચીસો પાડી રહી હતી. મને આશ્ચર્ય થયું કે માં આટલી વહેલી સવારે કેમ ચીસો પાડે છે. મેં ઝડપથી ચાદર ઉતારીને બાજુમાં રાખી અને ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ. પણ મારી સામેથી દ્રશ્ય જોઈને હું સદબુદ્ધ થઈ ગઈ. મમ્મી મારી નવી આવેલી ભાભી પર બૂમા પાડી રહી હતી. તે કહેતી હતી કે મને મોહ ચલાવે, મને આવી મહિલા બિલકુલ પસંદ નથી. જા અને ફરી ક્યારે મારી સામે બોલતી નહીં. જા અને રસોડામાં નાસ્તો બનાવ. મારી માતાનું આ રૂપ જોઈને હું ચોંકી ગઈ અને પરેશાન થઈ ગઈ. મારી પરણિતર બહેન પણ તેમની પતિ અને તેના
બાળકો સાથે તે હાજર હતી. મને બહુ નવાઈ લાગી કે મા નવી વહુ સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે. હું ઝડપથી આગળ વધીને મારી માતાને કહ્યું કે મા, નાસ્તો હું બનાવું છું. તેના લગ્ન ગઈકાલે જ થયા છે, પરંતુ તે મારા શબ્દોનો ચોંકી ગઈ હતી. તેને કહ્યું કે ખબરદાર છે, જો તું આ છોકરી માટે કંઈ બોલી છું. ઘરનું બધું કામ તે જ કરશે. મારી ભાભી રસોડામાં ગઈ અને મારી બહેનો માને કહેવા લાગી, માં, અમારું તો અમારા સાસરિયામાં નાક કપાઈ ગયું છે. એક તો અમારો એક જ ભાઈ અને તેના સાસરિયાઓએ અમને સોનાનું કંઈ દીધું જ નહીં. મારી બહેન નફરત સાથે કહ્યું, હવે હું સમજી ગઈ કે મારી ભાભી બહુ દહેજ લાવી નહોતી, તેથી મારી મા અને બહેનોનું મોં ચડી ગયું હતું. મને મારી બહેનોનો વિચાર વિશે પસ્તાવો થયો હતો અને પાછી માએ એક પણ કહેવાનું શરૂ કર્યું. મારો એક જ દીકરો હતો, તેના લગ્ન મેં આટલા પૈસા ખર્ચ્યા અને વિચાર્યું અમીર લોકોએ છે, ચોક્કસ પણ કાર આપશે, પરંતુ ખાલી હાથે તેની સુંદર બલા મારા પુત્રને હાથમાં સોંપી દીધી. મારી ભાભીએ એ વખતે સામનો કપડામાં રસોડામાં નાસ્તો બનાવી હતી. ક્યાંથી દુલ્હન લાગતી નહોતી અને મારી માતા અને બહેનો દહેજ ન મળતા દુઃખી થઈ રહ્યા હતા. મને મારા ભાઈના રૂમમાં જઈને કહેવાનું મન થયું કે તમારી એક દિવસની વહુ સાથે મા અને બહેનનું વર્તન જોઈ લો. મા અને બહેનોની ઈચ્છા પૂરી કરવા તમે પોતે જ તમારા લગ્નના બિલકુલ કર્યા. મારો ભાઈ પરિવારમાંથી સૌથી મોટો અને આજ્ઞાકારી હતો, તેથી જ મારો ભાઈ બંને બહેનોના લગ્ન લઈને ખૂબ જ ચિંતિત હતો અને તેને મને બહેનોને ખૂબ જ દહેજ આપ્યું હતું. જ્યારે ભાઈ રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તે ગભરાઈ ગયેલો લાગતો હતો. તેને પત્નીનો રસોડામાં કામ કરતી જોઈ પણ કંઈ બોલ્યો નહીં. તે માથી બહુ ડરતો હતો. હું જાણતી હતી કે મારો ભાઈ મારી માતાનો એકકારી પુત્ર હતો, તેથી જ હું જાણતી હતી કે મારા ભાઈના પણ મારી મા જેવા જ વિચારો હશે. હમણાં જ મને એ વિચાર પર અફસોસ થયો કે જ્યારે બાબા તેમના રૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ ખૂબ જ ખુશ દેખાતા હતા. બાબાને જોઈને મને યાદ આવ્યું કે મારી ભાભી દુલ્હનનો વેશ ધારણ કરીને રાતે બાબાના રૂમમાંથી ડરતી બહાર આવી હતી. મને લાગ્યું કે કદાચ બાબાએ પણ ભાભીને ઓછા દહેજ માટે ટાણા માર્યા હશે, પણ વાત જુદી હતી. ત્યારે અમે નાસ્તાના ટેબલ પર બેઠા ત્યારે મારા પિતાજી જોઈને મારી ભાભીનો રંગ ઉડી ગયો. તે ખૂબ જ નરસવ હતી. ભાભીનો ચહેરામાં ભાવ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને બાબા હસતા હતા. હવે તો ભાભી સાથે બધાને એવું જ વર્તન શરૂ થઈ ગયું. તે આખો દિવસ ડરેલી રહેતી. તે આખો દિવસ કામ કરતી અને રાતે જ્યારે ભાઈ ઘરે આવે ત્યારે તે બાબાના રૂમમાં ચાલ્યા જતા અને જ્યારે તે બહાર આવે ત્યારે ભાભીને સંકેત આપતા કે બાબાના રૂમમાં ચાલી જા. તે વિચારીને છોકરી તકલીફમાં બાબાના રૂમમાં પણ જતી, પણ જ્યારે તે રૂમમાંથી પાછી આવતી ત્યારે તે પરેશાન થતો અને રડતી તેના રૂમમાં જતી રહે. પછી હું તેના રૂમમાંથી તેના અવાજ સાંભળે જેમ કે તેને ઉલટી થાય છે. તેને જોઈને એવું લાગતું કે જાણે તેનું ખૂબ જ ખરાબ ફીલ થાય છે. આખો દિવસ મારી ભાભીને જીવવું આરામ કરી નાખ્યું અને રાતે તે 2 કલાક માટે બાબાના રૂમમાં ચાલી જતી અને પછી જેવી તે પાછી આવતી ત્યારે તેના રૂમમાં જઈને સ્નાન કરીને પાછી આવતી. મને નવાઈ લાગી કે બાબા કેમ તેના પોતાના રૂમમાં બોલાવે છે અને શા માટે ભાઈ ભાભીને ઈશારાથી બાબતના રૂમમાં મોકલે છે અને મારી માને પણ કોઈ વાંધો નહીં. એકવાર મારી ભાભી ઘણા બધા વાસણ ધોતી હતી. હું મારા રૂમમાંથી હતી, પણ મને મારી ભાભીની ચિંતા થવા લાગી. તેને આંખોમાં સતત આંસુથી મને ખૂબ જ દુઃખ અપાવ્યું કે હું શું દહેજ આપું. એ સ્ત્રી માટે આટલી મોટી વાત છે. મેં જોયું તો રાતના 1 વાગ્યો હતો. મને ખબર હતી કે બધા સૂઈ ગયા હશે, એટલે હું મારી ભાભીને મદદ કરવા રસોડામાં ગઈ. પણ મેં રસોડામાં જે જોયું તેનાથી હું સતર્ક થઈ ગઈ. મારી ભાભીના હાથમાં મોબાઈલ હતો અને તે કોઈના સાથે વાત કરી રહી હતી. તે મોબાઈલ ભાઈનો હતો. મને થયું તે ચોરી છુપે ભાઈના મોબાઈલ લાવે છે ને તેના પરિવાર સાથે વાતો કરે છે. મારી ભાભી તેના કાકાના ઘરે રહેતી. તેના
માતા પિતા મૃત્યુ પામ્યા હતા અને ભાભીના કાકાએ ભાભીનો સંબંધ તેમની અસલી દીકરી કહીને નક્કી કરી લીધું હતું. પરંતુ લગ્નમાં ભાભીએ કંઈ આપ્યું ન હતું, જેના કારણે મારી મા અને પરિવારના સભ્યોનું વર્તન તેની સાથે ખૂબ જ ખરાબ હતું. પછી એકવાર ભાભીએ મને કહ્યું કે તેની કાકી તેની સાથે ખરાબ વર્તન કરતી હતી, તેમને ખૂબ જ ત્રાસ આપતી હતી. ભાભીએ કાકીને પોતાની 3 દીકરીઓને હતી, તો તે ભાભીએ શું દહેજ આપશે? અને જે મારા ભાઈના પિતાના હિસ્સો હતો તે કાકાએ પહેલેથી જ પોતાના કબજામાં લઈ લીધો હતો. એ બિચારા ત્યાંથી જ પણ સહન કરીને જ આવી હતી, પણ તે આ સમય કોઈને સાથે વાત કરતી હતી, કારણ કે તેના લગ્ન પછી તેના કાકા કાકીએ પણ તે કેવી હાલતમાં છે તે જોવા પાછળ વળીને જોયું જ નથી. પછી મને એવું લાગ્યું કે તે જેની સાથે વાત કરી રહી છે તે કોઈ પુરુષ છે. આમ તો મારી ભાભી સાથે અહીં પણ સારું વર્તન કરવાનું આવ્યું ન હતું. મારું દહેજ તેમના વિશે વિચારીને દુખતું હતું, પરંતુ જે બાબતે મને શંકાસ્પદ બનાવી રહી હતી તે હતી કે મારી ભાભી આ સમયે કોની સાથે વાત કરી રહી હતી, અને તે એક પુરુષ છે. મારી ભાભી તેને કહેતી હતી કે મને અહીંયાથી લઈ જાઓ, તમને ખબર નથી આ લોકો મને કેવી રીતે ટોર્ચર કરે છે, અને જે વ્યક્તિ મારા સસરા છે તે કેટલી ખરાબ વ્યક્તિ છે. હું ઈચ્છું છું કે જે જુલમ તે મારી સાથે કરે છે તેની દીકરી પણ થાય. આ સાંભળીને હું ત્યાંથી ફરીને મારા રૂમમાં આવી ગઈ. ખબર નહીં કે આ વ્યક્તિ કોણ હતી જેથી સાથે મારી ભાભી વાત કરતી હતી. મને બાબુનું ભાભી સાથેનું વર્તન આમ પણ ગમતું ન હતું, પણ મારી ભાભી જે રીતે રડી રહી હતી મને કોશિશ હતી કે મારા આત્મા ધ્રુજતો હતો. પછી મેં વિચાર્યું કે બાબા એક કેમ નથી વિચારતા કે જે તે ભાભી સાથે કરે છે, મારી બહેનોનો સસરો પણ તેમની સાથે આવું કરે તો શું તે સહન કરશે? અને શું મારો ભાઈ સાવ બેદરકાર થઈ ગયો છે કે તે પોતે જ તેની પત્નીને પોતાના પિતાના રૂમમાં મોકલે છે? આમ તો મારા પિતા મારી બહેનોને કહેતા કે તમારા સસરાની સેવા ન કરવી કે ન તો તેમના રૂમમાં એકલું જ જવાનું. મારી બહેનોને ખૂબ જ તેજ હતી. તેના સાસરીઓને નચાવીને રાખતી. તેના પતિ પણ તેની કાબૂમાં હતા, અને જ્યારે પણ તે અહીંયા આવતા ત્યારે ભાભીના સામાન લઈને ન લાવવા માટે તે તેના સતત ટોણા મારતી હતી. મારી માતા પણ કોઈથી ઓછી ન હતી. તે આખો દિવસ મારી ભાભીની પાછળ પડી રહેતી. દિવસોમાં 1 કલાક પણ ભાભીને આરામ કરવા દેતી. બપોરે જ્યારે માં સૂતી હોય ત્યારે હું તેને કામ કરાવતી કે ક્યારેક મારી સાથે તેની લાગણીઓ વિશે કરતી હતી. પરંતુ જ્યારે પણ મેં તેને પૂછ્યું કે બાબા તેના રૂમમાં બોલાવી શું કહે છે, ત્યારે તેના રંગ ઉડી જતા હતા. મારા મનમાં ઘણા બધા પ્રશ્નો જેના મારી પાસે કોઈ જવાબ ન હતા. એક દિવસ ભાભી મારા પપ્પાના રૂમમાં ગયા ત્યારે મેં મમ્મીને પૂછ્યું કે બાબા કેમ રોજ ભાભીના પોતાના રૂમમાં બોલાવે છે? મારી વાત સાંભળીને મારી માતાએ મને ઝેર ભરી નજરે જોયું અને કહ્યું આવો પ્રશ્ન પૂછવાનો બંધ કર, નહીં તો છોડીશ નહીં. તે એકવાર મેં વિચાર્યું કે હું પણ જોઈ લઈશ કે બાબા ભાભી સાથે રૂમમાં શું કરતા હતા. મારા ભાઈ મારા પિતાજીને ખૂબ જ ડરતા હતા, તેથી તે બાબાની વાત વિરુદ્ધ કર્યા ન હતા. એક દિવસ ભાભી રૂમમાં ગયા. થોડી વાર પછી હું બાબાના રૂમમાં જવા માટે ઊભી થઈ તો મારી માતાએ મને રોકી લીધી. કહેવા લાગી ખબરદાર છે જો તું તેના રૂમમાં ગઈ છે તો. મેં કહ્યું હું કેમ નહીં જઉં, શું મારે બાબા સાથે કામ છે? આમ મેં કહ્યું જ્યાં સુધી ભાભી રૂમમાં છે તમે ત્યાં જઈ શકતા નહીં, ચાલો તારા રૂમમાં. પણ એક રાત મારી આંખોમાં જે જોયું તે હું કલ્પના પણ ન કરી શકી. હું રાતે રસોડામાં જવા લાગી. હું લાંબી લોબીમાંથી પસાર હતી કે રસોડા તરફ જવા લાગી હતી તો લોબીનો દરવાજો સામે ખુલ્લો હતો. રાતે દરવાજો કોણ ખોલે તે હું વિચારવા લાગી. જ્યારે હું દરવાજેથી બહાર આવી ત્યારે મારી ભાભી આંગણામાંથી પસાર થઈ રહી હતી અને ટેસ્ટ પર જઈ રહી હતી. હું આશ્ચર્ય પામી રહી હતી કે તે આ સમય ટેસ્ટ પર કરી રહી હતી, તેથી હું પણ તેની પાછળ ગઈ. છુપાછુપ મારી ભાભીએ જોતી તો
તે કોઈ યુવાન છોકરાને ગળે લગાવી રડી રહી હતી. આ જોઈને હું શ્વાસ લેવાનું ભૂલી ગઈ હતી અને તે માત્ર એટલું જ કે કઈ રીતે કે મને અહીંથી લઈ જાઓ, હું અહીંયા રહેવા માંગતી નથી. પણ આ વ્યક્તિ કોણ હતો? શું તે ભાભીને કોઈ પ્રેમી હતો? હું પાછી આવીને ખૂબ જ નર્સવ હતી કે આ બધું શું થઈ રહ્યું હતું. એક તરફ મારી ભાભી જુલમ સહેતી અને બીજી તરફ આ શું રૂપ હતું. હું કશું સમજી શકતી ન હતી. પહેલાં તો મેં વિચાર્યું કે મારા બધાને જગાડીને મારી ભાભી વિશે સત્ય જણાવવાનું જોઈએ. હું મારા રૂમમાં પાછી જવા માટે લાંબી મોતી પસાર થઈ, પણ સામે મારો ભાઈ ઊભો હતો. તેને જોઈને મારા જીવ નીકળી ગયા. તેણે મને પૂછ્યું, તમે આ સમય અહીંયા શું કરી રહ્યા હતા? હું શું જવાબ આપું તેની મૂંઝવણમાં હતી. મેં કહ્યું, મને ઘૂંટણ થતી હતી ભાઈ, તેથી તાજી હવા લેવા બહાર આવી. ભાઈએ કહ્યું, સારું, પણ તમે ખબર છે તારી ભાભી ક્યાં છે? તે આખો ઘરમાં ક્યારેય દેખાતી નથી. આ સાંભળીને હું વધુ નર્સવ થઈ ગઈ. શું કહેવું મને સમજાતું ન હતું. ત્યાં જ ભાભી આવી પહોંચ્યા. ભાઈને જોઈને ભાભીએ પણ હોશ ઉડી ગયા, પણ મેં તેને બચાવી લીધી. મેં કહ્યું, હું અને ભાભી બંને ટેસ્ટ પર હતા. મારી વાત સાંભળીને ભાભી સદબુદ્ધ થઈ ગયા. તે કહેવા લાગી, હા, હું તેની સાથે ટેસ્ટ પર હતી. મારા ભાઈ પણ સંતુષ્ટ થતા. તે સમયે મારી ભાભીને તેના રૂમમાં ગઈ હતી, પણ સવારે ભાભી મારા રૂમમાં આવ્યા અને તેને બચાવવા બદલે મારો આભાર માનવા લાગ્યા. મેં કહ્યું, કોઈ વાંધો નહીં. પછી મેં તેને પૂછ્યું કે તે ટેસ્ટ પર કેમ ગઈ હતી અને તે વ્યક્તિ કોણ છે. તેને કહ્યું કે તે મારા ભાઈ હતા, જેને મારા કાકાએ બાળપણમાં ઘરની બહાર કાઢી મૂક્યો હતો, જેથી તે મોટો થઈને પોતાનો હિસ્સો ન માગે. મારો ભાઈ ક્યાંક નાની નોકરી કરતો હતો અને તેની મદદ પણ કરી શક્યો નથી, પણ હવે મેં તે પોતે ટેસ્ટ થઈ ગયો છે અને જ્યારે હું અહીંથી પછી જાઉં છું. આ સાંભળીને મને નવાઈ લાગે. મેં કહ્યું, તમારો એક ભાઈ પણ છે? તમે કહ્યું નહીં. તે કહ્યું, મને શું ખબર કે આ ઘરમાં આવવાની સાથે જ મારા પર જુલમ અને ત્રાસ શરૂ થઈ જશે. મને લાગતું હતું કે લગ્ન પછી મારી મુશ્કેલીઓનો અંત આવશે, પરંતુ મારા માટે તો દરેક જગ્યાએ મુશ્કેલીઓ છે. મેં તેને કહ્યું, શું તે મારા ભાઈને છોડી દેશે? તેણે કહ્યું, તમારો ભાઈ મારા માટે બોલતો નથી, કોઈ અવાજ ઉઠાવતો નથી. હું આ વ્યક્તિને સાથે જીવન કેમ વિતાવું? અને તે સાચું પણ હતું કે પછી કહેવા લાગી, તમારા પિતા પણ સારા વ્યક્તિ નથી. હું તેની કીધું કરી શકતી નથી. મેં કહ્યું, બાબા તમને શું કરે છે? મારી વિનંતી પર તેણે કહ્યું કે કોઈ દિવસ તમને મુશ્કેલી. મારી ભાભીએ કહ્યું કે આજે હું તમારા કપડાં પહેરીશ અને બાબાના રૂમમાં જઈશ. તમે મારા રૂમમાં દરવાજો બંધ કરીને બેસી જાઓ. તે માની ગઈ અને હું રાતે ભાભીના કપડાં પહેરીને તેના રૂમમાં ચાલી ગઈ, પણ મેં મારા ચહેરા ઘૂંટણમાં છુપાવી દીધા. મને જોઈને મારા પિતાજી વિચાર્યું કે હું ભાભી છું. ત્યારે મારા બાબાએ કહ્યું કે કાળો જાદુ શીખ રહ્યું છું, તો મને આ જીવત મુરગીઓ કાપીને આપ, મને ગ્લાસમાં તેમનું લોહી આપ. આ સાંભળીને હું પણ ચોંકી ગઈ. મારા પિતા કાળો જાદુ શીખે છે. બાબાએ 3 મુરગીઓને બહાર કાઢીને કહ્યું કે તેમને કાપીને એક ગ્લાસમાં તેમનું લોહી કાઢી આપ, હું પીવીશ. પછી તેણે કહ્યું કે આજે છેલ્લું જાદુ છે, તે પછી હું આત્મા સાથે જ ઈચ્છું છું તે કહી શકી. આમ કહીને તેને કંઈક પડવાનું શરૂ કર્યું, પણ મેં મુરગીને સાથે આવું કંઈ નહોતું કહ્યું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા પપ્પા આવા કાળા જાદુ શીખે. કદાચ મારી ભાભી આ કારણે નર્સવ હતી. પછી સ્નાન કરતી અને મેં મારા દુપટ્ટા ઉપાડ્યા તો બાબા મને જોઈને સબસ્ત થઈ ગયા. મેં કહ્યું, હું તમને આવું કંઈ કરવા નહીં દઉં. આ ખોટી વાત છે. બાબાએ રૂમ જઈને દરવાજો બંધ કરી બેસીને ગયું. ભાભીએ કપડાં પહેરી તેના રૂમમાં ચાલી ગઈ. મેં ઘૂંટણ છુપાવી દીધા અને જોઈ મારા પિતાજી વિચાર્યું કે ભાભી શું? ત્યારે બાબાએ કહ્યું, મેં કાળા જાદુ શીખ્યા રહ્યો છું, તો મને આ જીવંત મુરગીનો કાપીને આપ્યો. ગ્લાસમાં તેમનું લોહી આપ. આ સાંભળીને હું પણ ચોંકી ગઈ. મારા પિતા કર્યા કાળા જાદુ શીખે. બાબાએ 3 મુરગીઓને બહાર કાઢીને કહ્યું કે તેમને કાપીને ગ્લાસમાં તેમનું લોહી કાઢો. આમ હું પીવીશ. પણ તેણે કહ્યું કે આજે છેલ્લો જાદુ છે. પછી હું આત્મા સાથે એ જ ઈચ્છું છું કે આમ કરીને તે કંઈક
પડવાનું શરૂ કર્યું. પણ મેં મુરઘી સાથે આવું કંઈ ન કહ્યું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા પપ્પા આવા કાળા જાદુ શીખે. કદાચ મારી ભાભી આ કારણે નર્વસ હતી અને પછી સ્નાન કરતી અને મેં મારા દુપટ્ટા ઉપાડે તો બાબા મને જોઈને સબસ્ત થઈ ગયા. મેં કહ્યું, તમને આવું કંઈ કરવાનું દઉં? આ ખોટી વાત છે. મારા બાબા મને જોઈને આચરણચકિત થઈ ગયા. કહેવા લાગ્યા, તું અહીંયા શું કરી રહી છે? કે હું જાણી જોઈને ભાભીના રૂમમાં બંધ કરી અહીં આવી હતી જેથી તમને આ ખોટું કરતા અટકાવું. મેં કહ્યું, બાબા આવો ખોટા મંત્રો બોલવા એ બહુ મોટું પાપ છે. તમે પાપી બની ગયા છો. આમ કહીને હું રડવા લાગી. તેને કહ્યું, હા, દોલત માટે કરતો હતો. અને મારા કહેવાનું પરિણામ એ નીકળ્યું કે બાબા કામેથી દૂર હટી ગયા. પછી મેં મારી ભાભીને તેના ભાઈને મારી સાથે લગ્ન કરાવવા કહ્યું કે હું મારા પરિવારને કહીશ કે જો તમે ભાભી સામે ગુનો કરશો તો તેના બદલે તેના ભાઈ મારી પાસેથી લેશે. એ રીતે મેં મારી ભાભીના ભાઈ સાથે લગ્ન કર્યા. મારા ઘરના સભ્યોનું વર્તન પણ મારી ભાભી સાથે સારું થઈ ગયું. મારી થોડી અક્કલો કારણે 2 ઘર બચી ગયા. હું મારી ભાભીના ઘરે ગઈ અને તેને આ જુલમમાંથી પણ છુટકારો મળી ગયો. તો મિત્રો, તમને મારી સ્ટોરી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.